નમસ્કાર દર્શક મિત્રો, અપરાધ ન્યૂઝ 24 ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। સંયુક્ત કામદાર સમિતિ દ્વારા હાલમાં વડોદરામાં થયેલ અતિવૃષ્ટિ પછી વોટર લોડિંગ અને વિશ્વામિત્રી નદીમાં આજવા સરોવરમાંથી મોટા જથ્થામાં પાણી છોડવાના કારણે જે પૂર આવ્યું હતું તેનાથી વડોદરાવાસીઓ અને વિશેષ રૂપે વડોદરામાં રહેતા કામદારોએ ખૂબ જ નુકસાનીનો સામનો કર્યો છે। અસંખ્ય ઘરો પાણીમાં ગરકાવ થઈ ગયા હતા અને અનેક લોકોના ઘરવખરીનું મોટા પાયે નુકસાન થયું। તેના સંદર્ભમાં કલેક્ટર સાહેબને સંયુક્ત કામદાર સમિતિ દ્વારા આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી। અપરાધ ન્યૂઝ 24 ચેનલ સીઓ ઉમેશ કોન્ટ્રાક્ટર। આપણે સંયુક્ત કામદાર સમિતિ છે એમના તરફથી વડોદરાના ટ્રેડિંગ આપણે જે કામદારો છે આપ્યું છે મેડમ, એમાં અમે માંગણી કરી છે કે જે માનવ સર્જિત આજે થયું છે કે ફ્લડનું જે માનવ સર્જિત છે એની તપાસ કરવી જોઈએ અને જે ગુનેગાર છે એના ઉપર એક્શન લેવી જોઈએ। કામદારોને જે આમના કારણે નોકરી પર નથી જઈ શક્યા, એમને પગાર મળવો જોઈએ જે દિવસ એ લોકો નથી જઈ શક્યા, અને એમને આર્થિક સહાય 10,000થી વધારે મળી જોઈએ એવી માંગણી અમે કરી છે। તમને નિવેદન છે કે એને આગળ વધારશે। મુખ્યમંત્રી ખાસ કરીને શું થઈ રહ્યું છે કે 4 દિવસ એ લોકો લાચારી એ લોકોનો પગાર મહત્વની વાત એ છે કે પુલમાં ડૂબી ગયા એ વાત તો સાચી હતી, પણ જે નતા ડૂબ્યા એ બી ચારે બાજુથી દરવાજા બંધ હતા। આપણે બધા જ બ્રિજ બંધ કરી દીધા હતા। કામ ધંધો રોજગાર વગર રોટલું રોજ કમાતા હોય, પ્લસ નોકરી પર જવા તૈયારી હોય પણ જઈ ન શકે। કામદારોની તમે અત્યારે જાણો છો બધી જગ્યાએ કોન્ટ્રાક્ટ છે, સરકારી હોય તો ઠીક છે પગાર ચાલુ રાખી શકો, આ તો બધા કોન્ટ્રાક્ટ લેબરો હોય। ટીચર 4 દિવસ સતત તમે તમામ બ્રિજ બંધ, જવાના રસ્તાઓ બધા બ્લોક, એટલે એટલી જ અસર જે ડૂબ્યા નથી એને પણ થઈ। કામદારોના યુનિયનના તમામ પગાર કપાઈ ગયા છે। સર, લેબર ડિપાર્ટમેન્ટમાં કોઈ પણ ફરિયાદ આવે તો તાત્કાલિક કાર્યવાહી કરે એવું આજ રોજ વડોદરાના સંયુક્ત કામદાર સમિતિ અને સંયુક્ત ટ્રેડ યુનિયન સમિતિ મળીને અમે વડોદરાના બધા ટ્રેડ યુનિયનની એક કમિટી બનાવેલી છે। આ કમિટી તરફથી અમે મુખ્યમંત્રીશ્રીને નિવેદન કરેલું છે, જે આવેદન કલેક્ટરશ્રીને આપ્યું છે કે એમને પહોંચાડી આપે। એમાં અમે નિવેદન કર્યું છે કે આ જે પૂર છે વડોદરાનું એ માનવ સર્જિત છે, એના ઉપર એડમિનિસ્ટ્રેશન કે પોલિટિકલ લીડર સરકારની ભૂલના કારણે થયું છે। એટલા માટે જે કામદારોને આમાં નુકસાન થયું છે એમને ઓછામાં ઓછું 10,000 રૂપિયા સહાય મળવી જોઈએ, અને એમને જે નોકરી પર નથી જઈ શક્યા આ પૂરના કારણે તો એમને એટલા દિવસનો પગાર એમનો કપાવવો ન જોઈએ અને પગારની ભરપાઈ થવી જોઈએ એવી માંગણી અમે તમામ ટ્રેડ યુનિયન તરફથી કરેલ છે। જે માનવ સર્જિત પૂર આવ્યો અને કામદાર વર્ગ કે જેને આજે આ સરકાર દ્વારા કોન્ટ્રાક્ટ પ્રથામાં લઈ જવામાં આવ્યા છે, અને આ કામદારોને એમની જે મિનિમમ વેજીસ છે એ પણ મળતું નથી, એવા સંજોગોમાં એમની પર જે આકરી આફત આવી છે અને એ આફતની સામે લડવા માટે અમારા સંયુક્ત ટ્રેડ યુનિયન સમિતિ, સંયુક્ત કામદાર સમિતિના કન્વીનરશ્રીઓના આગેવાનીમાં આજે કલેક્ટરશ્રીને, મુખ્યમંત્રીને સંબોધીને જે આવેદનપત્ર આપવામાં આવ્યું છે, અને એ આવેદનપત્રમાં અમારી માંગણી છે કે સરકાર તરફથી જે રાહત આવતી હોય એને બંધ બારણે કેટલાક ચૂંટાયેલી પાંખના લોકો સગે વગે બી કરતા હોય છે, તો અમારે આજે કલેક્ટર સાહેબને પણ મુખ્યમંત્રીને આજે આવેદનથી જે રજૂઆત કરી રહ્યા છે એની અંદર અમારી માંગણી એવી છે કે આ જે 10,000 રૂપિયા જે કામદારોના છે એ લેબર કમિશનરના અંડરમાં રહીને કોન્ટ્રાક્ટ પર કામ કરતા માણસો હોય, વહીવટી જે અધિકારીઓ છે એના અંડરમાં રહીને એમની જે સરકાર તરફથી આવતા નાણાંનું ભંડોળ હોય એ કામદાર વર્ગ સુધી પહોંચે। કેમ કે કામદાર આજે કાયમી ધોરણે નથી, માલિક નોકરનો જ્યારે કોન્ટ્રાક્ટ પ્રથામાં સરકાર દ્વારા જે સંબંધ બાંધી દેવામાં આવે છે ત્યારે કોન્ટ્રાક્ટના માણસોની નોકરીનું પણ કોઈ સ્થાનિક એ રહેલું નથી। એવા સંજોગોમાં આજે અમારી યુનિયન આગેવાનોની રજૂઆત છે કે આ કામદારોને અત્યારે આ પૂરની કારની પરિસ્થિતિની અંદર એમને જે કંઈ વળતર મળવાનું હોય એ સરકારી વહીવટી તંત્રને વચ્ચે રાખીને આપવામાં આવે અને કામદારોનો હક એમના ઘર સુધી પહોંચે એવી તકેદારી રાખવામાં આવે।